આગામી 3 દિવસ ઘરમાં જ રહેજો। ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ વધ્યો છે। અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જ્યારે અનેક શહેરોમાં 45 ડિગ્રીની આગાહી છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરી છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ તેમજ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં તાપમાન 41 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે। પીએમ મોદીએ આપ્યો મોટો આદેશ। વૈશ્વિક સંકટ વચ્ચે પીએમ મોદીએ પોતાની સુરક્ષામાં તૈનાત એસપીજી કાફલાની ગાડીઓ અડધી કરવાનો આદેશ આપ્યો છે। તેમણે કાફલામાં ઇલેક્ટ્રિક વાહનો ઈવી વધારવા અને નવી ગાડીઓની ખરીદી પર રોક લગાવવા સૂચના આપી છે। અગાઉ પીએમએ દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા અપીલ કરી હતી। હવે પોતે જ પહેલ કરીને કરકસરનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે। અમૂલે દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયા વધાર્યા। અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની આસપાસ અમૂલે પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે। આ નવા ભાવ 14 મે 2026 થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે। અમૂલના તમામ મુખ્ય વેરિયન્ટમાં આ વધારો લાગુ પડશે। છેલ્લા 1 વર્ષમાં પશુ આહાર, પેકેજિંગ અને બળતણના ખર્ચમાં વધારો થતા આ નિર્ણય લેવાયો છે। અમૂલ દર 1 રૂપિયામાંથી 80 પૈસા સીધા ખેડૂતોને પરત આપે છે। ચોમાસાની શરૂઆતને લઈને અપડેટ। દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારોમાં ચોમાસું શરૂ થવાની સંભાવના છે। આ દરમિયાન ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ યથાવત છે। ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમ મોડલ પર વિચારણા। મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના આઉટડોર કાર્યક્રમો હવે વધુમાં વધુ વર્ચ્યુઅલ રાખવાની યોજના છે। હેલિકોપ્ટરના ઉપયોગમાં ઘટાડો કરીને એવિએશન ફ્યુઅલની બચત કરવામાં આવશે। શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું કે કોર્પોરેટ સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટે। આ અંગે ખાનગી કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે। પીએમની અપીલ બાદ ગુજરાતીઓએ ફરવાના પ્લાન બદલ્યા। પીએમ મોદીએ વિદેશ પ્રવાસ ટાળી દેશમાં ફરવાની અપીલ કરતા જ ગુજરાતીઓએ પ્લાન બદલ્યા છે। સુરતની 3 યુવતીઓએ વિયેતનામની ટૂર રદ કરી દાર્જિલિંગ જવાનું નક્કી કર્યું છે। પીએમના નિવેદનના 48 કલાકમાં જ ઇન્ટરનેશનલ ઇન્ક્વાયરીમાં 10 થી 30% ઘટાડો નોંધાયો છે। લોકો હવે દુબઈ કે થાઇલેન્ડને બદલે ભારતના પ્રવાસન સ્થળો પસંદ કરી રહ્યા છે, જેનાથી સ્થાનિક રોજગાર અને ઉદ્યોગને આર્થિક વેગ મળે। સોના અંગે મોદી સરકારનો રાતોરાત મોટો નિર્ણય। સોનું ખરીદવાનું ઓછું કરવાની અપીલ બાદ મોદી સરકારે રાતોરાત તેના પર ઇમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારીને 10% કરી દીધી છે। આ નિર્ણયથી સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવશે। અંદાજ છે કે સોનું પ્રતિ 10 ગ્રામ 9,000 સુધી મોંઘું થઈ શકે છે। સરકારે સોનાની આયાત ઘટાડવા અને ખરીદીને ઘટાડવા માટે આ કડક પગલું ભર્યું છે। હવે બજારમાં સોનાની કિંમતો નવી સપાટીએ પહોંચશે। આખા દેશને ચેતવણી, મુશ્કેલ સમય માટે તૈયાર રહો। સીઆઈઆઈ સંમેલનમાં ઉદ્યોગપતિ ઉદય કોટકે ચેતવણી આપી છે કે આગામી સમયમાં યુદ્ધની માઠી અસર જોવા મળશે। ભારત માટે હવે યથાર્થવાદી અને વ્યૂહાત્મક બનવું જરૂરી છે। જ્યારે તેલ $60 પ્રતિ બેરલ હતું, જ્યારે ખાદ્ય 1% હતી, પરંતુ $100 પર તે -2.5% સુધી પહોંચી શકે છે। વેપારીઓએ હવે સાવચેત રહેવાની જરૂર છે। બચાલુ ખાતાની ખાધ વધવાની ભીતિ છે, જે દેશના આર્થિક માળખા માટે મોટો પડકાર બની શકે છે। મોંઘવારીનો મોટો ઝટકો। એપ્રિલમાં દેશનો રિટેલ ફુગાવો 3.5%ની 4 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે। જાન્યુઆરીમાં આ દર 2.74% હતો। મુખ્યત્વે ખાદ્ય ચીજોના ભાવ 2.13% થી વધીને 4.2% થતા મોંઘવારી વધી છે। આ સિવાય જ્વેલરી, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓ પર મોંઘવારી એપીઆરમાં 53.61% સુધી પહોંચી ગઈ છે। સામાન્ય જનતા માટે ખાવા પીવાની અને મોજશોખની વસ્તુઓ ખરીદવી હવે વધુ ખર્ચાળ બની રહી છે, જે આર્થિક ચિંતાનો વિષય છે। પીએમની અપીલ બાદ વિદેશ પ્રવાસના બુકિંગ ઘટ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશમાં જ ફરો અપીલને વ્યાપક અસર પડી છે। અપીલ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો હતો। સુરતમાં વિદેશ પ્રવાસના બુકિંગોમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે। ટૂર એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે કે વિદેશની ઇન્ક્વાયરી લગભગ શૂન્ય થઈ ગઈ છે। બીજી તરફ સિક્કિમ, કાશ્મીર, ગોવા અને વારાણસી જેવા દેશી સ્થળોની ડોમેસ્ટિક ઇન્ક્વાયરીમાં વધારો થયો છે। પીએમ કિસાન યોજનાને લઈને મોટા સમાચાર। પીએમ કિસાન યોજના હેઠળ હવે લાભાર્થી ખેડૂતો માટે દર વર્ષે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે।
કૃષિ મંત્રાલયના નવા નિયમ મુજબ તમામ લાભાર્થીઓએ 30 જૂન 2026 સુધી ઈ-કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે. જો ઈ-કેવાયસી નહીં કરવામાં આવે તો હપ્તાની રકમ અટકાવી શકાશે. સરકારનો આ નિર્ણય યોજનામાં પારદર્શિતા વધારવા અને ખોટા તેમજ ડુપ્લિકેટ લાભાર્થીઓને દૂર કરવા માટે લેવામાં આવ્યો છે. ભાજપ શાસિત રાજ્યોમાં મોટો આદેશ. પીએમ મોદીની અપીલ બાદ 5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ મહત્વના નિર્ણયો લીધા છે. યુપીમાં મંત્રીઓના કાફલાની ગાડીઓ અડધી કરવા અને સરકારી બેઠકો ઓનલાઈન યોજવા સૂચના અપાઈ છે. રાજસ્થાન, એમપી, ગુજરાત અને દિલ્હીમાં પણ કાફલા ઘટાડવા તથા ઈવી અને કારપુલિંગને પ્રોત્સાહન આપવા આદેશ અપાયા છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી ફિઝૂલ ખર્ચ ઘટાડવાનો અને ઇંધણની બચત કરવાનો છે. સીએમ બનતા જ હિમંતા બિસ્વા શર્માનો અનોખો રેકોર્ડ. હિમંતા બિસ્વા શર્માએ સતત બીજી વાર આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ આસામના ઇતિહાસમાં સતત બીજી વખત મુખ્યમંત્રી બનનારા પ્રથમ બિન કોંગ્રેસી નેતા છે. આ પૂર્વે કોંગ્રેસના તરુણ ગોગોઈ સતત 3 ટર્મ સુધી પદ પર રહ્યા હતા. 2015માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા હિમંતાએ રાજ્યમાં પક્ષની પકડ મજબૂત કરી છે. આ જીત સાથે તેમનું કદ વધુ ઊંચું થયું છે. તમિલનાડુમાં ફ્લોર ટેસ્ટ બાદ મોટી બબાલ. તમિલનાડુ વિધાનસભામાં સીએમ વિજય 144 ધારાસભ્યોના સમર્થન સાથે ફ્લોર ટેસ્ટ જીતી લીધો છે. જનતાના જનાદેશના અભાવનો આરોપ લગાવી ડીએમકે એ વોકઆઉટ કરતા વિજય વિરુદ્ધ માત્ર 22 મત પડ્યા હતા. નોંધનીય છે કે એડીએમકે ના 24 સભ્યોએ પક્ષના વ્હીપનો અનાદર કરી વિજયની તરફેણમાં મતદાન કર્યું. આ બળવાને કારણે રાજ્યમાં આગામી સમયમાં લાંબી કાનૂની લડાઈ અને રાજકીય ડ્રામા થવાની શક્યતા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સારી પહેલ. પીએમ મોદીની ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણની અપીલને પગલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહત્વનો નિર્ણય લીધો છે. તેઓ હવે જાહેર પરિવહન બસ અને ટ્રેનનો ઉપયોગ કરશે અને અધિકૃત વાહન કાફલાનો ન્યૂનતમ ઉપયોગ કરશે. રાજ્યપાલે આ પગલું સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે લીધું છે. તેમણે શૈક્ષણિક સંસ્થાઓને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા અપીલ પણ કરી છે. ગુજરાત ટાઇટન્સ બન્યું ટેબલ ટોપર. આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન જાળવી રાખતા સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રને પરાજય આપ્યો છે. આ સાથે ગુજરાતે ટુર્નામેન્ટમાં સતત 5 મીટર જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. આ શાનદાર જીત બાદ ગુજરાતની ટીમ 16 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. બીજા નંબરે બેંગ્લોર અને ત્રીજા નંબરે હૈદરાબાદ છે. ટીમની બેટિંગ અને બોલિંગ બંનેમાં મજબૂત પકડ જોવા મળી રહી છે. એલઓસી પર ઘૂસણખોરી નિષ્ફળ અને આતંકી ઠાર. જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં મંગળવારે નિયંત્રણ રેખા પર આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. અથડામણ દરમિયાન લશ્કર એ તૈબાનો એક પાકિસ્તાની આતંકી માર્યો ગયો છે. આતંકી પાસેથી હથિયારો અને ગોળા બારૂદનો જથ્થો મળી આવ્યો છે. સેનાએ હાલ સમગ્ર વિસ્તાર સીલ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આશંકા છે કે અન્ય આતંકીઓ જંગલમાં છુપાયેલા હોઈ શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ માત્ર 2 કારના કાફલા સાથે રાજુલા પહોંચ્યા. પીએમ મોદીની અપીલને માન આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીઆઈપી કલ્ચર ઘટાડવા મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજુલામાં 108 બેડની હોસ્પિટલના લોકાર્પણ માટે તેઓ માત્ર 2 કાર સાથે પહોંચ્યા હતા. આ સાથે સીઆર પાટીલ અને હર્ષ સંઘવી સહિતના મંત્રીઓએ પણ પાયલોટિંગ કાર બંધ કરવા અને વિદેશ પ્રવાસ રદ કરવા જેવા નિર્ણયો લીધા છે. રાજ્યપાલ હવે એસટી બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચત અને કરકસરની અપીલને પગલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકા જવાનો પોતાનો વિદેશ પ્રવાસ રદ કરી દીધો છે. પીએમ મોદીએ તાજેતરમાં જ 1 વર્ષ માટે બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવાની અપીલ કરી હતી. આ અપીલનો અમલ કરતા નાયબ મુખ્યમંત્રીના આ નિર્ણયને રાજ્યમાં કરકસર અને સરળ જીવનશૈલીના સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. અલગ અલગ ઘટનામાં ડૂબી જતા 8 લોકોના મોત. ગુજરાતમાં ડૂબી જવાની 3 ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. માંડવીના કાકરાપાર ડેમમાં પશુઓને પાણી પીવડાવવા ગયેલા એક જ પરિવારના 4 ભાઈઓના મોત થયા છે. ધ્રાંગધ્રામાં તળાવમાં નહાવા પડેલા અમદાવાદના 2 યુવકો ડૂબ્યા. જ્યારે શામળાજીના મેશ્વો ડેમમાં બાઇક સ્લીપ થતા 2 મિત્રોના મોત થયા છે. મે મહિનાના માત્ર 12 દિવસમાં રાજ્યમાં કુલ 19 થી વધુ લોકો પાણીમાં ગરકાવ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. કચ્છના દરિયાકાંઠે બિનવારસુ માદક પદાર્થના પેકેટ મળ્યા. કચ્છના દરિયાકાંઠે બિનવારસુ માદક પદાર્થોના પેકેટ મળ્યા છે. ખોડા અને સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી એસઓજી અને મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 20 પેકેટ મળ્યા છે.
અત્યાર સુધીમાં કચ્છના દરિયાકાંઠે કુલ 101 કિલો ચરસ હેશિશના પેકેટ મળ્યા છે, જેની કિંમત 70.5 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. ભારતના જેનઝી પેપર લીક કરનારાને જેલમાં નહીં મોકલે. નીટ યુજી 2026. અરવિંદ કેજરીવાલે સરકાર અને સીબીઆઈ પર આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે અગાઉ 2017, 2021 અને 2024માં પણ પેપર લીક થયા હતા, પરંતુ સીબીઆઈએ કંઈ કર્યું નથી. કેજરીવાલે યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે જો નેપાળ અને બાંગ્લાદેશના જેનઝી સરકાર બદલી શકે છે તો ભારતના યુવાનો પેપર લીક કરનારા મંત્રીઓને જેલ કેમ ન મોકલી શકે. સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગીથી રાહુલ દૂર. રાહુલ ગાંધીએ સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી પ્રક્રિયામાં સામેલ થવાનો ઇનકાર કરી વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. તેમણે પ્રક્રિયા પ્રત્યે અસંમતિ દર્શાવતા જણાવ્યું કે તેઓ કોઈ ભેદભાવવાળી પ્રક્રિયાનો ભાગ બનીને પોતાના બંધારણીય કર્તવ્ય સાથે બાંધછોડ નહીં કરે. રાહુલે સ્પષ્ટ કર્યું કે વિપક્ષના નેતા કોઈ રબર સ્ટેમ્પ નથી. આ પત્ર શેર કરી તેમણે પસંદગી પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે, જેનાથી ભારે ચર્ચા જાગી છે. પાકિસ્તાન પર બિલકુલ ભરોસો નથી. અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામે પાકિસ્તાન પર ભરોસો કરવાનો ઇનકાર કરી સવાલો ઉઠાવ્યા છે. અહેવાલો મુજબ પાકિસ્તાને ઈરાની સૈન્ય વિમાનોને પોતાના એરબેઝ પર આશ્રય આપ્યો હતો, જેથી તેઓ અમેરિકી હુમલાથી બચી શકે. ગ્રેહામે જણાવ્યું કે જો આ વાત સાચી હોય તો અમેરિકાએ પાકિસ્તાન સાથેના સંબંધો ફરી વિચારવું જોઈએ. ઈરાન અમેરિકા શાંતિ વાર્તામાં પાકિસ્તાનની મધ્યસ્થી સામે હવે ગંભીર શંકાઓ